તો વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે। એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। પોલીસે એબીવીપીના 50 કાર્યકર્તાઓની અટકાયત કરી। એબીવીપી દ્વારા સ્કૂલમાં બળજબરી જવાનો પ્રયાસ કર્યો હતો। કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરતા પોલીસે કાર્યવાહી કરી છે। એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો। સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે। સ્કૂલ દ્વારા ફી માટે દબાણ હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ધોરણ 8ની વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત। પરીક્ષાના દિવસે 1.5 કલાક બેસાડી રાખી હતી। કોમ્પ્યુટર લેબમાં 1.5 કલાક બેસાડી રાખવામાં આવી હતી। ત્યારબાદ મામલો વિચકાયો। સ્કૂલ બહાર મોટી માત્રામાં પોલીસ ખડકી દેવામાં આવી છે। સુરતમાં ધોરણ 7ની વિદ્યાર્થીના આપઘાત કેસમાં હવે મોટો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। વિદ્યાર્થીના આત્મહત્યા મામલે વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકર્તાઓ અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને સ્કૂલની અંદર પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા તેમને સમજાવ્યા બહાર અત્યારે અટકાયત કરવામાં આવી છે। કેટલાક વિદ્યાર્થીઓની આ રીતના અટકાયત કરવામાં આવી છે। જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓને દશેરીને અત્યારે લઈ જવામાં આવ્યા છે, કારણ કે સડક પર અત્યાર સુધીમાં પરેશાન કરી રહ્યા હતા, રામધૂન બોલાવી રહ્યા હતા, પરંતુ સ્કૂલની અંદર બળજબરીથી પ્રવેશ કરવાના મામલે અત્યારે આ તમામ વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવી છે, રોકવામાં આવી રહ્યા છે, કારણ કે સ્કૂલની અંદર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો। જે રીતના ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી, સ્કૂલ દ્વારા ત્રાસ આપવા આવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેને લઈને ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીની પાક છે તે અત્યારે વિરોધ કરી રહ્યા હતા। અત્યારે જોઈ શકાય છે કે ઘર્ષણ થઈ રહ્યું છે। આ બાજુ પોલીસ સાથે અને વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે એકદમ ગુજરાત સરકાર કહે છે બેટી બચાવ બેટી પઢાઓ, અને એક તરફ આ પોલીસ વાળા મારે આવો અત્યાચાર કરે। જોઈ શકાય છે કે અત્યારે ઉગ્ર વિરોધ કરતા તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે। આ પ્રમાણે હું હર્ષભાઈને કહેવા માંગીશ કે જે બેટી ચાલી ગઈ છે એને રક્ષણ મળવું જોઈએ। એને રક્ષણ મળ્યું નથી અને આ સ્કૂલને રક્ષણ આપવામાં આવે છે। જેની પાસે પાર્કિંગ નથી, જેની પાસે પ્લે એરિયા નથી, એને રક્ષણ આપે છે। અને અમે આજે બેન ગોળાદરા વિસ્તારમાં જે આદર્શ પબ્લિક સ્કૂલ છે એમાં બેને જીવન ટૂંકાવી દીધું ફીસ માટે, તો એને ન્યાય મળવું જોઈએ। એના માટે આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું। છે કે અત્યારે વિદ્યાર્થીઓને ડબ્બામાં લઈ જવામાં આવી રહ્યા છે, દસરીને ડબ્બામાં લઈ જવામાં આવી રહ્યા છે, ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા। તે સમયે જે અત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું છે અને પોલીસ છે તે અત્યારે આ પ્રમાણે તમામને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે ડીસીપી સાહેબ છે આપણી સાથે। અત્યારે આ લોકો શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ હવે લોકો ઉત્સાહમાં આવીને સ્કૂલની અંદર એક સાથે ટોળું જોવાનો પ્રયત્ન કરે છે અને કાયદો હાથમાં લઈ રહ્યા છે। પોલીસે લોકોને ડિટેન કરી રહી છે। જોઈ શકાય છે કે ઉગ્ર વિરોધ અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે અત્યારે વિદ્યાર્થીઓ છે તે સડક પર સૂઈ ગયા છે અને અત્યારે આ રીતના ટીંગાટોળી કરીને તમામ વિદ્યાર્થીઓને અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ સ્કૂલની અંદર બળજબરીથી પ્રવેશ કરવા માંગતા હતા, વિરોધ કરી રહ્યા હતા સડક પર શાંતિપૂર્વક। ત્યાર સુધી પોલીસે તેમને કંઈ પણ કહ્યું નથી, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે આ પ્રમાણે અત્યારે ટીંગાટોળી કરીને તમામ વિદ્યાર્થીઓને અત્યારે લિંબાયત પોલીસ મથક લઈ જવામાં આવી રહ્યા છે, ગોરાદરા પોલીસ મથક લઈ જવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતના ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા, સ્કૂલની અંદર પ્રવેશ કરી રહ્યા હતા। શું કહેશો? જોઈ શકાય છે કે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને અત્યારે ગોરાદરા પોલીસ મથક લઈ જવામાં આવી રહ્યા છે, ઉગ્ર વિરોધ કરતા અને સ્કૂલની અંદર બળજબરીથી પ્રવેશ કરવાની કોશિશ કરતા તમામ કાર્યકર્તાઓની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।